હું પાટનર ટાઉનશીપ નવા ધોરડા નિકોલ રહું છું. જ્યારથી મેં રેડિયાટિક સર્જરી કરાવી, આનંદ સરે અને અમારા યશ સંઘવી સર જે અમારા રિલેટિવ છે ડૉક્ટર, તેમના સપોર્ટથી મેં રેડિયાટિક સર્જરી કરાવી. મારા ઘરવાળા તો મને એમ જ કહેતા હતા કે તમે શરીર નહીં પાડી શકો એમ. પછી મેં કીધું મારે શરીર પાડવી. 120 કિલો જો મારું વેટ હતું, મને બીપી પણ હાઈ રહેતું હતું, ડાયાબિટીસ પણ મને હતો, મને થાક લાગે શરીરની અંદર, બહુ ઘણો એવો થાક લાગે, હું જોબ ના જઈ શકું, બેચેની આવી જાય શરીરની અંદર, અને ઘણો એવો મને પ્રોબ્લેમ હતો. તો સરને મેં બતાવ્યા, ભાઈ સરે મને એમ કીધું કે ભાઈ આપણે રેડિયાટિક સર્જરી તમે કરાવી શકો, તમને કોઈ જ વાંધો નહીં આવે, બધું મારા ભરોસે તમે છોડી દો, પણ તમે શરીર પાડો તો મેં એક્સેપ્ટ કર્યું. મેં હું શરીર પાડીશ. અને એ વખત મારું વેટ 117 હતું. અત્યારે હું સવારે વેટ કરીને આવે 94 ઉપર હું આવું. ડૉક્ટર આનંદ સર બહુ સરસ ડૉક્ટર છે. હું ભગવાનનું બીજું સ્વરૂપ ડૉક્ટર આનંદ સર અત્યારે આપું છું. બરાબર. મારી પાછળ પણ જે મને હેલ્પ કરી છે, કેમ કે મારી આખી ફાઇલ સર આનંદ સર અને ડૉક્ટર યશ સર મને ફોલો કરતા હતા. હું પણ એમની રીતે જ ફોલો કરતો હતો. અત્યારે મારું વેટ 94 કિલો પર આવે છે. મને શરીરમાં કોઈ જ તકલીફ નથી. ભલે સરે કીધું ને એક્સરસાઇઝ કરવી પડે, પણ હું સરની સામે કહું, સર હું એક્સરસાઇઝ કશું જ નથી કરતો. હું રનિંગ પણ નથી કરતો. મને ઘરવાળા કહે છે હું શહેરમાં ફરિયાદ કરીશ, છતાં મેં તું શહેરમાં ફરિયાદ કરે, મને અનુકૂળતા આવશે એટલે હું બધું કરીશ, ચિંતા ના કરીશ. પણ ત્યારે હું વ્યવસ્થિત, મને કશું તકલીફ નથી અને હું મોજમાં જીવી રહ્યો હતો. ના, થેન્ક યુ વેરી મચ. પણ એક હું આગ્રહ એવી રીતે રાખીશ કે હું કોઈ મેજિક નથી કરી રહ્યો, બરાબર, અને મારો આશય કદી પણ એવો પણ નથી કે બેરિયાટિક સર્જરી ઇઝ ઓલવેઝ ગુડ, બરાબર. એટલે આપણે આ મીટિંગ સર્જિકલ માટે નથી, ટ્રુલી સ્પીકિંગ, બરાબર. મારી જે મીટ છે એ એટલું જ છે કે જે પણ પેશન્ટ મારી જોડે સંકળાયેલા રહે એ ફોલોઅપમાં રહે, અને વી લર્ન ફ્રોમ ઈચ અધર્સ. ઇટ ઇઝ નોટ ઓલવેઝ અબાઉટ સર્જરી. એટલે મગજમાંથી આ કાઢી નાખજો. અને મને પણ ક્યાંકથી જ્ઞાન મળ્યું છે એ હું આપી રહ્યો છું. હું કંઈ મોટો માણસ નથી. આઈ બીન ઓલ્સો ટ્રેન બાય ડિફરન્ટ પીપલ, અને ત્યાંથી જ હું લઈને આવ્યો છું જે તમને પીરસું છું,